તારા ડરથી મારું શરીર ધ્રુજે છે અને હું તારા નિર્ણયોથી ડરું છું. શુક્રવાર 15/20 મે 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં નીતિવચનોના પુસ્તકમાંથી પ્રકરણ 3 શ્લોક 23 પસંદ કર્યું છે. પછી તું તારા માગેર સુરક્ષિત જઈ શકીશ અને ઠોકર ખાઈને લટશે નહીં. સુપ્રભાત મિત્રો. જ્યારે આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ, ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ અને તેમના શાણપણની શોધ કરીએ છીએ, ત્યારે આપણે દૃઢતાથી ચાલી શકીએ છીએ. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, સુરક્ષિત રીતે તમારા માર્ગ પર ચાલો. શાણપણની કહેવતો એ આ પ્રકરણમાં શાણા માણસ દ્વારા શાણપણની કહેવતોનો સમૂહ છે. લેખક અથવા સોલોમન તે વિશે વાત કરે છે જે ધન્ય છે, કારણ કે તેને પ્રભુ તરફથી પ્રાપ્ત થયું છે. અને તે વિશે વાત કરે છે કે કેવી રીતે શાણપણ ચાંદી અથવા સોના અથવા પૃથ્વી પર મળતી કોઈપણ કિંમતી વસ્તુઓ કરતાં વધુ મૂલ્યવાન છે, કારણ કે તે શાણપણ છે જે આપણને દરેક પડકારમાંથી પસાર કરી શકે છે. અને તે આ શ્લોકમાં કહે છે કે જ્યારે તમે પ્રભુમાં વિશ્વાસ કરો છો, જ્યારે તમે ભગવાનની શાણપણની શોધ કરો છો, ત્યારે પ્રભુ તમને તમારા માર્ગ પર સુરક્ષિત રીતે ચાલવામાં મદદ કરશે. અને તે કહે છે કે તમારો પગ ઠોકર ખાશે નહીં. જ્યારે આપણે પડકારોમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આ વિશ્વમાં આપણને જે જોઈએ છે તે પ્રભુ તરફથી શાણપણ છે અને શાણપણ ઉપરથી આવે છે. અને તે ભગવાનનો ભય શાણપણની શરૂઆત વિશે વાત કરે છે. જો જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તે ભગવાનથી ડરે છે, ભગવાન પાસેથી શાણપણ મેળવે છે, તો તે અથવા તેણી દરેક પડકારમાંથી પસાર થઈ શકે છે. રસ્તામાં ઘણા બધા અવરોધો છે જ્યાં તમારે ઠોકર ખાવી જોઈએ જ્યારે તમારી પાસે શાણપણ નથી. જો તમારી પાસે શાણપણ છે, તો તમારી પાસે ખોટામાંથી સાચાને પસંદ કરવાની વિવેકબુદ્ધિ છે. તમારી પાસે યોગ્ય વસ્તુ માટે યોગ્ય સમયે પસંદગી કરવાની ક્ષમતા છે. તેથી શાણપણ એ છે જે તમે જે પડકારોનો સામનો કરો છો તે છતાં આપણે જ્યાં પણ છીએ ત્યાંથી સફળ થવા તરફ દોરી જાય છે. તેથી ભગવાન પર વિશ્વાસ રાખવો અને તેમના શાણપણની શોધ કરવી એ તમે જે કમાણી કરો છો તે બધી સંપત્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તમારી માલિકીની બધી કિંમતી વસ્તુઓ. વધુ મહત્વની બાબત એ છે કે ઉપરથી આવેલું ડહાપણ જીવનની આ યાત્રામાં તેના તમામ પડકારો સાથે આપણને દોરી જાય, જેથી આપણે ઠોકર ન ખાઈએ. અને જો તમે આગળ વધવા માટે તમારી બુદ્ધિથી મજબૂત થશો તો પણ આગળ વધો અને સફળ થાઓ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારા શાણપણ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અમને ખ્રિસ્તના નામે ચાલવામાં મદદ કરો. અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.